કરજણ તાલુકાના મકઈ પકવતા ખેડૂતોને ખાસ એપીએમસીના માધ્યમથી જણાવું છું કે આપણા વિસ્તારમાં જ્યારે મકાઈનું ઉત્પાદન વધારે થયું હોય અને ખેડૂતોની રજૂઆતો અમારા અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ પાસે આવી અને અમે કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ અને કરજણ એપીએમસી દ્વારા સંયુક્ત રીતે જ્યારે સરકારમાં રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં મકાઈનું ઉત્પાદન વધારે થયું હોય અને ટેકાના ભાવે ખરીદવામાં આવે, કારણ કે અત્યારે જે વેપારીઓ મકાઈ ખરીદે છે એ 1800 રૂપિયાના આજુબાજુના ભાવથી ખરીદે છે, જ્યારે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ 2400 રૂપિયા હોય. ખેડૂતોને આર્થિક નુકસાન જઈ રહ્યું છે. એ રજૂઆત સરકારશ્રીએ ધ્યાનમાં રાખી અને અમારી આ રજૂઆતને લઈને આવતીકાલ તારીખ 22ના રોજ સરકારી જે આપણું નિગમ પુરવઠાવાળાનું જે ગોડાઉન છે ત્યાં મકાઈની ખરીદી કરવામાં આવશે. જે પણ ખેડૂતોએ આ નોંધણી રજીસ્ટ્રેશન કરાયેલું છે અને જે નંબરથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે મોબાઈલ નંબરથી, એ નંબર ઉપર મેસેજ આપવામાં આવશે કે આ તારીખે આટલા વાગે તમારે પોતાની પકવેલી મકાઈ લઈ અને અહીંયા પુરવઠાના ગોડાઉન કરજણ ખાતે લઈને આવવાનું રહેશે અને એ ટેકાના ભાવે તમામની જે રજીસ્ટ્રેશન થયેલી છે એ લોકોની મકાઈ ખરીદવામાં આવશે. ટેકાના ભાવમાં 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જે મર્યાદા જથ્થાની નક્કી કરવામાં આવી છે 1 હેક્ટરના 28.11 કિલો જેટલી 1 હેક્ટરમાં મકાઈની ખરીદી કરવામાં આવનાર છે. તે દિવસે આજે મકાઈની ખરીદીની વાત કરવામાં આવી છે અને મકાઈની ખરીદી આવતીકાલથી શરૂ થઈ છે. ખેડૂતો કયા કયા ડોક્યુમેન્ટ સાથે લાવવાનું એવી કઈ જાણકારી? જે આપણે આધાર કાર્ડ જે લિંક કરેલું હોય છે જેની સાથે 7/12ના ઉતારા સાથે લાવવાના રહેશે. તમે અગાઉ જોયું છે કે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકાર દ્વારા અગાઉ પણ એપીએમસીના માધ્યમથી 2 લાખ ક્વિન્ટલથી ઉપર વધુ કપાસ પણ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ અને ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એના માટે સતત પ્રયત્નશીલ રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે મકાઈની ખરીદીની આપણે વાત કરીએ છીએ આવતીકાલથી સેન્ટર શરૂ થાય છે, તો મોડી ખરીદી થવા પાછળનું કારણ શું? મોડી ખરીદી થવા પાછળનું કારણ કોઈ નથી. કારણમાં એવું છે કે જે મકાઈ અનાજવાળો જે જથ્થો છે જે ખરીદે સરકાર, એના માટે જરૂરી જે ગોડાઉન જોઈએ અને એમાં વેન્ટિલેટર વાળા ગોડાઉનની જરૂરિયાત પડતી હોય, એના માટે અમે જ્યારે સર્ચિંગ કરતા હતા અને એના લીધે સરકાર દ્વારા 2-4 જગ્યાએ અમે એપીએમસીના માધ્યમથી અમને ગોડાઉનો બતાવ્યા છે અને એમાંથી એ લોકો નક્કી કરી અને ગોડાઉન લઈ અને ખરીદી શરૂ કરનાર છે.